પણ આઝાદીની જેને કહેવાય લડત બરાબર ચાલુ, એમાં કંઈક નરવર, કંઈક યુવાનો, કંઈક વૃદ્ધો, કંઈક બાળકો, કંઈક બેનું દીકરીઓમાં ભોમ માટે નીકળી ગયેલા. એ વખતે આઝાદી પહેલાની વાત, એક રાત મધરાત ઝીણો 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 વરસાદ વરહે છે. ચેડા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે દજ વોત રાતી માથે ઉતર્યા દરાર દાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મડાણી જડી એક ધારા મેઘ રાજા મડાણા ગપાર. એ બરાબર વરસાદ વરહે છે. એમાં એક તરવરિયો 21-22 વર્ષનો યુવાન, ક્રાંતિકારી યુવાન, એક અંગ્રેજના થાણા ઉપર એટેક કરે છે, રાતમાં હુમલો કરે છે. અને રાતમાં હુમલો કરી અને ભાગે. એની વાહે અંગ્રેજ પોલીસ થાય છે. અંગ્રેજ પોલીસ વાહે જુવાન આગળ ભાગે છે. એમાં ભાગતા 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 થોડુંક અંતર પડ્યું એટલે એક ઝૂંપડામાં દીવો બળતો તો એ અંજવાળું દેખાણો. જ્યાં ઝૂંપડું હોય કે બંગલો હોય, જ્યાં દીવો અંજવાળો કંઈક હોય ને, ત્યાં લોકોને આવવાનું મન થાય અંજવાળા જોઈ. બાકી અંધારા હોય તો કોઈ નો આવે. એ અંજવાળું જોયું એટલે ખબર પડી કે અહીંયા અંજવાળું છે, ક્રાંતિનું અંજવાળું, દેશભક્તિનું અંજવાળું જે હોય તે. એ હળી કાઢીને જુવાન ઝૂંપડામાં ઘરી ગયો. સાંભળજો, ઝૂંપડામાં ઘરી ગયો એટલે આમ જેવું તેવું ધાંગડિયું દીધેલું હતું એમ કરીને આમ ખોલીને અંદર ગયો. કાં તો એક 80 વર્ષના વૃદ્ધ ડોશી અને એક 22 વર્ષની કન્યા દીકરી, બે ખાટલા ઢાળેલા એમાં ભૂતા હતા. એ સડાપ બે બેઠા, દાદી દીકરી હતા, બેઠી થઈ ગઈ દીકરી અને એની દાદી બે. અને ઓશિંતાનું આમ જોયું એટલે એમ કોણ ખરી ગયું ઝૂંપડામાં એમ. એટલે ઓલે આમ કરીને કીધું હું ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ છે અને મને થોડી વાર ઉભવા દે. એટલે ખબર પડી ગઈ આખી કે ભાઈ આ તો આપણો જવાન છે, ક્રાંતિકારી છે. અંગ્રેજ પોલીસ એની પાછળ પડી હોય એટલે એને તો એ તો દેશ માટે લડતો હોય. ભાઈ કોઈ ચિંતા ન કરે, અહીં નહીં આવે. જો વહી ગઈ, જો પોલીસ જાય, જો આમને અવાજ આવે, એ તો વયા ગયા, અહીંયા નહીં આવે. કમાડ દઈ દે. ધીરેક દિન કમાડ દઈ દીધું. અને પછી જુવાન ઉભો હતો ને, દીવાનું ઝાંખું ઝાંખું અંજવાળું હતું. આમ બધાય ખૂણે જુવાને આમ નજર કરી. એ નજર કરીને એટલે કોઈ પુરુષ નો દેખાણો. એટલે ધીરેક દઈને પૂછ્યું, મારી કોઈ પુરુષ આદમી કેમ જણ દેખાતો નથી? તો કે કોઈ નથી. તો એટલે એમ નહીં, બહાર ગામ ગયા કે ક્યાંય ગયા છે? તો કે ના, કોઈ છે જ નહીં. અમારા ઘરમાં હું દાદી છું ને અમારા દીકરાની દીકરી, અમારા બે સિવાય કોઈ છે નહીં. એટલું બોલ્યું એટલે ડોહીમાના આંખમાં આંસુ આવ્યા. એ આંસુ આવ્યા ને એટલે તરત જ આ ક્રાંતિકારી યુવાને એટલું કીધું, માડી તમારા જેવા 80 વર્ષના ડોહીઓ માવડીઓ હોય તો દીકરાઓને હિંમત આપે, આ દેશના યુવા ધનને કંઈક આપે, હિંમત આપે. તમારા જેવા માડીઓ જો આમ રોવા માંડશે તો અમે શું કરશું? દેશને હજી આપણે આઝાદ કરવાનો છે. તમે શું કામ હલી જાવ છો, ધ્રુજી જાવ છો? કેમ આંસુ આવે છે તમારી આંખમાં? એને કીધું, ભાઈ આંસુ એટલા માટે આવે છે, તું પહેલી વાર અમારા ઝૂંપડામાં આવ્યો. આ ઝૂંપડું બન્યું તે દુણા કોઈ અમે દાદી દીકરી છીએ કોઈ અહીંયા આવ્યું નથી. એટલે એક અંદર વેદના છે ને, એ કહેવાનું મન થયું. કઈ વેદના? જોજો, ક્રાંતિકારીઓની અહીંથી કથાઓ થાય છે, વાતો થાય છે. ક્રાંતિકારી એટલે મરવું મારવું હોય જ, પણ એટલું જ નહીં, એનામાં સંવેદના પણ આ દેશના યુવાનમાં દેશ માટે સર્વસ્વ નિશાવર કરવા માટે નીકળી ગયા પછી પણ સંવેદના કેટલી હોય એવી એક યુવાનની વાત કરું છું. કદાચ ચિત્રમાં આવશે હમણાં, ત્યાં સુધી હું જ્યાં સુધી નામ આવે ત્યાં સુધી ચિત્રમાં ન આવવા દેતા. એટલે હારે છે એટલે એમ તો ખબર ન પડે. એટલે એને સંવેદના કેટલી હોય. એને કીધું, મારી તમે રોવો છો? તો રોવું છું એટલા માટે કે તમારા જેવા યુવાનોના આંખના તેજ જોઈને એમ લાગે છે કે દેશ આઝાદ થઈ જશે. તમારા જેવા યુવાનો કરી દેશે આઝાદ આપણા દેશને અંગ્રેજો પાસેથી. પણ આપણા સમાજમાં ક્યાંક ક્યાંક કુરિવાજો છે, એમાંથી દેશને કોણ આઝાદ કરશે? કુરિવાજોમાંથી. એટલે કીધું કે અટાણે અડધી રાતે માડી તમને કુરિવાજોનું કેમ હુજ્યું અને કયા કુરિવાજો? એટલે ટૂંકમાં એને વાત કરી કે અમારી દીકરી 22 વર્ષની રહી ને, મારા દીકરાની દીકરી છે. મારો દીકરો અને દીકરાની વહુ બેને અંગ્રેજોએ મારી નાખ્યા. ક્રાંતિની હાથમાં મસાલ લીધી ને એટલે મારી નાખ્યા. બરોબર? હવે આ મારી દીકરી છે, દીકરાની દીકરી. મારે છેલ્લું એક જ સપનું છે કે આના લગ્ન કરું, આના વિવાહ કરું, આને પરણાવી દઉં, આના હાથ પીળા કરી દો. પણ મારે અટાણે અડધી રાતે આહુડા આવવાનું એક જ કારણ છે કે એવા કુરિવાજો છે સમાજમાં. એટલે કે અમારી નાચમાં એ ડોહી કહે છે, એવા કુરિવાજો છે કે 5000 રૂપિયા દહેજ આપી તો જ મારી દીકરી હારે કોક લગ્ન કરે. ભાઈ તું જોશો ને, પરી જેવી દીકરી છે, આમાં કાંઈ ખોટ છે કે ના માડી? તો કે તો છતાંય પણ 5000 રૂપિયા આપે તો જ આ દીકરી હારે કોક લગ્ન કરે, એવો અમારા સમાજમાં કુરિવાજ છે. હવે મારી દીકરીના લગ્ન નહીં થાય તો હું મર્યા પછી મને મુક્તિ નહીં મળે, એવું ડોહીમાં કીધું. એટલે કીધું, જુવાને કીધું કે માડી 5000 રૂપિયા હોય તો તમારી દીકરીના લગ્ન થઈ જાય? કે તો થઈ જાય ને. તો માડી સમજો તમારા દીકરીના લગ્ન થઈ ગયા. હે કે હા થઈ જાય. પણ કેમ, કોણ 5000 આપે? કે માડી હું અહીં તમારા ઝૂંપડામાં બેઠો છું
સામે અંગ્રેજ પોલીસનું થાણું છે, ત્યાં તમે દાદી દીકરી જાઓ, તમને 5000 રૂપિયા આપશે અંગ્રેજ. બેટા, અડધી રાતે મસ્કરી હુજે છે, મજાક હુજે છે, ઈ તો આપણા લોહી પીવે, ઈ તો આપણને મારી નાખે. 5000 રૂપિયા અંગ્રેજ આપણને થોડા આપે કે કેમ આપે? કે થાણે જઈને એટલું કહેજો કે જે ક્રાંતિકારી યુવાન માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું છે ને, ઈ ચંદ્રશેખર આઝાદ છે, ઈ મારા ઝૂંપડામાં બેઠો છે, એટલું કહી દેજો, એટલે તમને 5000 રૂપિયા આપી દેશે. આ દેશના યુવાનને વીરતા ઈ તો હોય જ, પણ સંવેદના કેટલી હોય. અને તેથી ડોસી હલી ગયા કે શાબાશ બેટા, તારા જેવા દીકરાની જ્યાં સુધી એ મરવાની તૈયારી છે ત્યાં સુધી કોઈ આપણા દેશને આઝાદ થતા નહીં રોકી શકે. અને જે 22 વર્ષની દીકરી હતી એને હળી કાઢીને બાવડું જાયલું ચંદ્રશેખર આઝાદનું, અને એટલું કીધું કે હવે ભાઈ, આજથી આ તારી બેને તારી યારે ક્રાંતિની સેનામાં જોડાઈ જાય છે, હવે મારે લગ્ન નથી કરવા. કહેવાનો અર્થ મારો એટલો છે કે આવા અનેક બલિદાનો દેવાના છે, અનેક આવી કથાઓ છે, ત્યારે હું તમે અહીંયા મોજ કરી શકી છીએ, આઝાદ શ્વાસ લઈ શકી છીએ. 2-3 પાત્રો મારે એવા અહીંથી કહેવાના છે. એવી જ એક બીજી નાનકડી વાત તમને કહું. એક કેસરી ફિલ્મમાં જે ગીત આવ્યું, એ ગીત બહુ સરસ છે. ઓ માઈ મેરી ક્યા ફિકર તુજે ક્यों આંખ से दरिया बहता है, તું કહેતી थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. આ ફિલ્મમાં તો સાહેબ બહુ સારું એમણે નિભાવ્યું છે. પણ મારે એ ગીતને પ્રદેશજી બાપુ મૂકવું હોય તો અહીંયા આપણા ડાયરાઓમાં તો કઈ જગ્યાએ મૂકી શકાય, એટલે આ વાત હું કરું છું કે ઈ ક્યારે ઘટના બની છે. વાત એવી છે કે સાન્ડર્સને જ્યારે ભગતસિંહ મારે ગોળીએ દીએ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ એના સાથીઓ સાન્ડર્સને, લાલા લજપતરાયની હત્યા કરવા વાળાને જ્યારે મારે છે, મર્યા પછી આખા લાહોરમાં ચારે બાજુથી પોલીસ ગોઠવાઈ ગઈ, અંગ્રેજ પોલીસ. જ્યાં ભગતસિંહની ઓળખ થઈ ગઈ હતી, પાઘડી વાળો જુવાન છે, ખબર પડી ગઈ હતી, ભગતસિંહને જ્યાં મળે ત્યાં સીધું જ ગોળીબાર કરવાનો એ નક્કી થઈ ગયેલો. એટલે ચારે બાજુ ક્યાંથી ગમે એમ કરે વેશ બદલે કોઈ નીકળે એવું છે જ નહીં. સાધુ બને તો એની પણ તલાશ લેતા હતા, કોઈ જગ્યાએથી નીકળાય એવું ન રહ્યું. અને એ વખતે સાંભળજો, અહીંયા માતાઓ બહેનો ઘણા બેઠા છે, ભારતની દીકરીની શું તાકાત છે. કાયમ મારા ડાયરામાં કહું છું ને આજે કહું છું, તમને વખત મળે તો હારા તમારા બાળકોને 2 વાર્તાઓ સંભળાવજો, હારા 2 દેશભક્તિ ગીત કે હાલરડા સંભળાવજો. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુઃખી નથી. સિરિયલોએ અને ફિલ્મોએ હૂડ કાઢ્યું છે આપણા દેશનું, હું જાહેરમાં કહું છું. કેટલું બધું એના ઉપર અત્યારે સમય નથી એટલે મારે નથી કહેવું, પ્રોગ્રામમાં હું કહેતો હોઉં છું. પણ આપણા તમે વિચારો, હું આગળ 2 પાત્રોની મારે વાત કરવી છે. આપણી નાની નાની દીકરીઓ ત્યાં સુધી તૈયાર થઈ જતી હોય રાષ્ટ્ર માટે, અને આજે ખબર નહીં કયા કેડે જાય છે, ધોળા પાવડર હુંગો, ડાન્સ કરો, મોજ કરો, ત્યાં સુધી પૂગી ગયા. એનું કારણ આ ફિલ્મોના સિરિયલોનું ઈ જ છે બધું, જેવું જોવો એવું થાય. એટલે ખેર, મારે જે વાત કરવી છે, અહીં બહેનો ખાસ બેઠા છે, મારે હવે જે વાત આવશે એ 2-3 એ નારી શક્તિની જ આવશે. ભાઈ સાંઈરામભાઈને મેં કીધું મારે આવી વાતો કોઈ દી ન કરી હોય એવી છે થોડી, તો કે તો એ તમારે કરવાની છે. એટલે સાંભળજો, રાતના 9:45 ની આસપાસ, 9:30 થી 10:45 ની આસપાસ લાહોરમાં એક દરવાજો, અહીં બારણે ટકોરા વગાડે છે 7-8 જુવાનડા, અને અંદર એક બાઈ છે 27 વર્ષની, એક દીકરો એનો છે, એ બાઈનો દીકરો પણ છે 5-6 વર્ષનો. બાઈ એકલી છે, એનો પતિ તો કલકત્તા છે. રાતના 9:45 વાગ્યાની આસપાસ ટકોરા લાગે છે દરવાજે, અને આમ જ્યાં દરવાજો ખોલ્યો, દરવાજો ખોલ્યા ભેળા 7-8 જે જુવાનડા હતા અંદર આવ્યા. એમ એક અંગ્રેજ ટોપા વાળો એવું આમ લાગ્યો, એટલે ધીરે તેની બાઈ, નામ એનું દુર્ગાવતી, દુર્ગાભાભી, ભગવતી ચરણ વોરાના પત્ની. શું એ બાઈનું બલિદાન છે, એની પાસે બધું હતું, છતાંય ક્રાંતિ માટે જોડાણા. મારું કહેવાનું એ છે, દુઃખમાં ખાવ તરવાર ઉપાડે, પણ બધું હોવા છતાં એવા પરિવારની આ મારે વાત કરવી છે. અને દુર્ગાવતી પોતે બાળકો ભણાવે, એમાંથી પૈસા મળે, એ પૈસાના 2 ભાગ પાડે. અડધા પૈસામાં પોતાનું ગુજરાન હાકે, અડધા પૈસામાં ક્રાંતિકારીઓને દારૂ ગોળો લઈ દે અને ક્રાંતિકારીઓને જમાડે. આવું કામ કરતા હતા દુર્ગાવતી. ચંદ્રશેખર આઝાદ આપ જોવો છો, જેમણે ગોળી ખાધી રિવોલ્વરથી, જે રિવોલ્વરથી ચંદ્રશેખર આઝાદે ગોળી ખાધી ને, એ રિવોલ્વર દુર્ગાભાભી આપેલી હતી. આવી કેટલી એની કથાઓ છે. એ નારીને વાંચો જ ખબર પડે કે ભારત વર્ષની આરી નારીની શું તાકાત છે. એટલે ઈ જુવાનડા અંદર આવ્યા એટલે એક અંગ્રેજ ટોપાવાળા જેવો લાગ્યો. એટલે દુર્ગાભાભીએ પૂછ્યું, રાજગુરુને કીધું, રાજગુરુ એ અંગ્રેજ કોણ હે? એટલે ખખડાટ દાંત કાઢતો કાઢતો ભગતસિંહ એટલું બોલ્યા, मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सके, अब मुझे कोई नहीं पहचान सकेगा. तई खबर पड़ी कि भगतसिंह છે. પહેલી વાર વાળ બાળ ઉતારી અને અંગ્રેજ બહેનો શું કામે મેકઅપ કર્યો પહેલી વાર ભગતસિંહે. રૂપાળો તો બહુ હતો, છતાંય અંગ્રેજ કોઈક મોટો અધિકારી લાગે, હવે બીજા કોઈ વેશમાં નીકળાય એવું હતું જ નહીં. અને તાત્કાલિક રાજગુરુએ દુર્ગા ભાભીને એટલું કીધું, દુર્ગા ભાભી
આપકો इसकी મેડમ બનના હે, એની પત્ની બનવાનું છે. દુર્ગા ભાભી કે મારી હામો ઊભીને કોઈ એમ કે તારે આની પત્ની બનવાનું, બીજી ક્ષણે એ જીવતો ન હોય પણ દેશને રાષ્ટ્ર માટે કામ કરવું હોય તો કાંઈ ગમે એ કરવા માટે તૈયાર છું. ભગતસિંહ મારો ભાઈ છે ને એ મારો પતિ તરીકે હું પાત્ર ભજવવા માટે તૈયાર છું. એમ શું કામ? એમ દુર્ગા ભાભીએ પહેલી વાર મેકઅપ કર્યો. મેકઅપ કરવો કોઈ ખરાબ વાંધો નથી, મેકઅપ સારી વાત, સારું લાગવું બેનું દીકરીનું બહુ સારી વાત, પણ જરીક પતિનો ખર્ચા એના પગાર પ્રમાણે કરવો. એમ જે છેલ્લે ઘટે છે ને એ જ ઘટે છે. પણ ખેર દુર્ગા ભાભીએ મેકઅપ કરીને એકદમ ગોરી મેડમ બન્યા. ભગતસિંહ અંગ્રેજ અમલદાર બન્યો અને 5 વર્ષનો કે 6 વર્ષની આસપાસનો બાળક એને તેડ્યો. રાજગુરુ એનું સેવા કરવા વાળો બેકડી ઉપાડી અને ધીરા 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 એ લાહોરના રેલવે સ્ટેશને આવ્યા. પ્રદીપસિંહજી રેલવે સ્ટેશને થોડુંક આમ હામું દેખાણું, એ હામું દેખાણું એટલે ભગતસિંહ ને હાથમાં પોતાનો દીકરો જે તેડ્યો હતો, જે મેં ગીતની વાત કરી, દીકરો જે પોતાનો તેડ્યો હતો એ દીકરાને દુર્ગા ભાભી ભગતસિંહને આપ્યો. શશી નામ એનું હતું. શશી, એ શશી કો આપ લે લો, ગોદ में उठा लो, આને તેડી લ્યો. ભગતસિંહ કે મને શું કામ આપો છો? નકામ આગળ ખબર પડી જાય કે ન કરે નારાયણ ગાંઠની શંકા પડી જાય, મારી પાસે રોવે આ તે, તમે રાખો ના, તું ઉઠા લો, તું તેડી લે આને. એટલે કે કયો તો ખરા મને શું કામ આપો છો? તો કે હવે કહું. અને પછી એને વાત કરી, ભગતસિંહ જો રેલવે સ્ટેશન સામું આવ્યું કે આને તું તેડી લે, આ મારો શશી છે, મારું પ્રાણ છે, હો મારી આંખોનું રતન છે, મારું સર્વસ્વ છે, મારી દુનિયા છે, આ મારો દીકરો શશી છે. કે પણ એટલે જ કહું મને કાં આપો કે તું તેડી લે. અને આપણે રેલવે સ્ટેશનમાં દાખલ થઈ ન કરે નારાયણ અને કદાચ અંગ્રેજ પોલીસ ચારે બાજુ આમ જો હાવ આટા મારી રહી છે, હાવ બાજની જેમ, કદાચ તને ઓળખી જાય તો તારા ઉપર સીધું ફાયરિંગ કરશે. અને ભગતસિંહ તારા ઉપર ફાયરિંગ કરે ને તો એ મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની હજી ભારતને જરૂર છે, એટલા માટે મારો દીકરો તને આપું છું. શશીને આડો આ બલિદાન કહેવાય સાહેબ, આને માવડિયું કહેવાય. સૂર્યચંદ્રના તેજ ભારત વર્ષની ધરતીમાં રહે ત્યાં સુધી આ અડીખમ ઉભા રહેવાના, આવા કંઈક વીરાંજલિઓ થતી રહે અને આ યોદ્ધાઓ, આ વીરાંગનાઓ એ અડીખમ ઉભા રહેવાના છે સાહેબ. આ ગીતનું મેં જે કીધું ને મને એ લાગ્યું તો અહીં જે શશીને કીર્તિદાનભાઈ એ મામા એ શશી નામનો દીકરો દુર્ગા ભાભીનો એ જયારે આપ્યો હોય છે ને ભગતસિંહના હાથમાં, ત્યારે કદાચ માને જળજળિયા આવ્યા હોય तो ये शशि कहते हो ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है.